ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેથી વંચિત ગ્રામજનોએ સુઈગામ પ્રાંત કલેક્ટર અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપ્યું। તલાટી કમ મંત્રી દ્વારા ગામમાં મોટાભાગના લોકોને સરકારી આવાસ યોજનાના લાભથી વંચિત રખાતા ગ્રામજનોમાં આક્રોશ। 50થી વધુ અરજદારોએ આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી। સોનેત ગામ તલાટી મકાન સર્વેની કામગીરીમાં વાલાદવલાની નીતિ અપનાવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ગામના ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સર્વેમાંથી બાકાત રખાતા ગ્રામજનોએ તાલુકા અધિકારીને લેખિત રજૂઆત કરી। અમુબેન હોનેતના શું આયા હતા આજે તમે અરજી પત્રક કરવા આવ્યા હતા। એટલે શેના હારું હા ઓયડા હાટું તમારે કેવું મકાન છે કરે મકાન ઝૂંપડા છે। એટલે સરકારની યોજનાનો લાભ નથી મળ્યો તમને? કાંઈ નથી મળ્યો। એટલે રજૂઆત કરવા આયા હતા? હા શું કીધું તમને? એ હવે તો શું કીધું એ તો કાંઈ કીધું નથી। અહીં ઠાકોર મહાદેવજી રણછોડજી મોજે સોનેત અમારા ગામમાં જે આવાસ યોજનાનું જે ચાલી રહ્યું છે અંતર્ગત તે અમારા 50% ખેડૂતોનું બાકી છે। હજી જે અમારા જેનો પાત્ર છે, જેને એને લાયક છે, જેને એને મળવો પડે એનો કોઈને મળતું નથી, બરાબર। જે ખેડૂતો અમારા બાકી રહી જાય એનું પરિપુત્ર પૂરું કામ થાય અને જે સર્વે બાકી છે એ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ। જે અમારે વિધવાઓ હોય, બહેનો છે, વિધવાઓ જે ખરેખર લાભ જેને મળવો પડે એવા એને મળ્યો નહીં, બરાબર। અમારા તલાટી સાહેબ હાજર 2 દિવસની રજા ઉપર હવે જવાના છીએ, તો સર્વર હવે ધારો કે બંધ થઈ જાય, કામ પૂર્ણ થતું નહીં, સર્વર બંધ થઈ જાય તો એ વંચિત ખેડૂતો અમારા જે રહી જાય 50 ખેડૂતો છે જે એને લાભ મળવો જોઈએ એને લાભ મળ્યો નહીં, બરાબર। તો એનું પૂર્ણ કામ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અમે। આજે આપ શું કરવા? આજે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવીએ છીએ આવાસ યોજનાનું। સુઈગામ પ્રાંત કચેરી ખાતે તારીખ 18/2/2025ના રોજ ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સોનેત ગામના 50% જેટલો આસપાસનો ભાગ જે ખેડૂતો કે જે મજૂરી વર્ગના માણસો છે એ સર્વેમાં બાકાત રહી ગયેલ છે। તલાટીએ આજ આવું કાલ આવું અતાબતા દઈ અને છેલ્લા 10 દિવસથી ગામના માણસોને ગામમાં બોલાવે છે અને ખેતરોમાં ફરે છે, પૂરું સર્વે કર્યું નથી। અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે, ટીડીઓ બેનને પણ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે, અને ડીડીઓ સાહેબને અને પાલનપુર નિયામક સાહેબને પણ અમે આરપીઆઈડી રજીસ્ટર કર્યું છે। તો અમે આજે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને 17 વર્ષ જે બાકી રહેલા છે એ કામગીરી પૂર્ણ કરી અને ખેડૂતોને આવાસનો લાભ આપવો, એમનું સર્વે કરવું, અને જો એમનો સર્વે કર્યા બાદ જો યોગ્યતા પાત્રતા હોય તો એમને લાભ આપવો, અને જે બાકીનું સર્વે કર્યું છે એમાં જે અપલોડ નથી થતા એ અપલોડની પ્રોસેસ થાય, અને જે પણ લાભાર્થીઓ પહેલાં સર્વે થયું એમને લાભ મળે એનો સમય મર્યાદા થોડી વધારાય અને ખેડૂતોને લાભ મળે એવા હેતુથી આજ અમે સર્વે ખેડૂતો અને સોનેત ગ્રામજનો આજ આવે છે અને આવેદનપત્ર આપ્યું છે। આભાર। ટીડીઓ મેડમે આપને શું? ટીડીઓ મેડમે અમારા ટીસીએમને બોલાવીને મને આશ્વાસન આપ્યું કે ભાઈ ટીડીઓ તમારા ટીસીએમ તમારું કામગીરી પૂર્ણ કરશે, પણ હજી પણ અમારા ટીસીએમ 2 દિવસ રજા ઉપર જવાનું વાત કરે છે। જો આજે 18 તારીખે રજા ઉપર જાય ને 2 દિવસ પછી સર્વર બંધ થઈ જશે તો એની જવાબદારી ટીસીએમ કે એમની ટીડીઓ બેની રહેશે, અમારી કોઈ રહેશે નહીં। કારણ કે અમારા જો લાભથી વંચિત રહેશે તો અમે આગળની લડાઈ સૌ ખેડૂતો સાથે મળીને, મારે ભલે કોર્ટ સુધી જવું પડે તો અમે બધા સાથે મળીને જઈશું, કારણ કે નાના માણસનો બધા જે ખરેખર લાભ આપવાને પાત્ર માણસો અત્યારે રહી ગયા છે। આપનું નામ? મારું નામ ખેડૂત છું હું, સોનેતથી રણજીતસિંહ જાડેજા, ગામ સોનેત। હવે સાહેબ તલાટી સાહેબ આવે, તલાટી સાહેબ અત્યારે આવેદનપત્ર આલવા આવ્યા હતા અહીંયા કને। તલાટી સાહેબ એમ કહે છે કે મેં ખેડૂતના ઘર નથી પડે, 2 માણસો 4 માણસો ભેગા લઈને આવે છે, તો 10 વાડિયા મેલી આ પાછળથી સર્વે કરે છે, 2-4 ના સર્વે કરી અને પાછા જાય છે। પાછા અડધા જે ગરીબ લોકો છે અહીંયાના સર્વે નહીં કરતા, જે અહીંયાના મેળના માણસો કરે છે સર્વે, અને જે માણસો અહીંયા પાસે જાય સાહેબ પાસે, સાહેબને કોઈ કામ બતાવવું હોય સાહેબ ફાડ દઈને કાગળિયા લાખી જાય છે। સાહેબ કોઈ કામનું ધાન જ દેતા નથી, કોઈ અમને ખેડૂત લોકોને કોઈ કામ કરવું હોય તો કોઈ કરવા દેતો નહીં। આ તલાટી સાહેબને કોઈ બી આપણે કામ કરવા જાય એટલે સાહેબ કે મારા નહીં થાય, અને અમને આગળ ધક્કા ખવડાવી રોજ તોડી નાખે છે। તમે આજ રજૂઆત કરવા? અમે રજૂઆત કરવા આવ્યા હતા, આ આમંત્રણ પત્ર આલ્યું છે કે આ સાહેબથી આગળ બેનથી વાત કરી, બેનને આમંત્રણ પત્ર આલ્યું છે કે અમારા જે ગરીબ ખેડૂત રહી ગયા છે, જે સર્વેમાં બાકી છે અહીંયાનું આ સર્વે થાય અને ટોટલ ગરીબ લોકોને આ જે ગામનો આ સરકારી લાભ આવે એ મળે। કેટલા લોકો રહી ગયા છે? લોકો 50 થી 60 લોકો રહી ગયા છે। એમના મકાન કેવા છે? અહીંયાના મકાન હાવ ઝૂંપડા છે, અને જે ઓયડા ઉભા છે અહીંયાથી સર્વે કરે છે। આ તલાટી સાહેબ જ્યાં ઓયડા ઉભા છે એનો સર્વે કરે છે, અહીંયા જઈને સર્વે કરે, અહીંયા સાહેબને સા પાણી સારું મળે એના માટે જઈ
અને અહીંયા કને સર્વે કરે, અહીંયા બે અને ગરીબ લોકો હાકરવા જાય, અહીંયા કને નહીં મારે કામ છે, હું અત્યારે બહુ રજા ઉપર છું, મારો જ નહીં થાય એમ કરીને નહીં નીકળે છે. રિપોર્ટર લતીફ ખાન મલેક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ.